નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે સિસ્ટમનું હાલનું લોકેશન દક્ષિણ અને લાગુ પશ્ચિમ રાજસ્થાન અને તેને લાગુ જે પાકિસ્તાનનો ભાગ છે એ વિસ્તારો નજીક સિસ્ટમનું હાલનું લોકેશન જોવા મળી રહ્યું છે। સિસ્ટમ ગઈકાલે વધુ મજબૂત ધારણા કરતા પણ થઈ હતી અને વાવાઝોડાની એક કેટેગરી નીચી એટલે કે ડીપ ડિપ્રેશન સુધી ગઈ હતી અને અત્યંત પવન સાથે તીવ્ર મેઘતાંડવ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જોવા મળ્યું હતું અને રીતસરનું તાંડવને કારણે અનેક વિસ્તારોમાં રીતસરનું ખેદાન મેદાન મચાવ્યું હતું। તે પ્રકારનો તબાહી મચાવનાર વરસાદ જોવા મળ્યો હતો। આપણે અગાઉ પણ વિડીયોમાં કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં 2017ની યાદ અપાવે તે પ્રકારનો વરસાદ જોવા મળશે। તો તે પ્રકારનો વરસાદ જ બનાસકાંઠાના સુઈ ગામમાં જોવા મળ્યો છે। લગભગ છેલ્લી 24 કલાકની અંદર 16 ઇંચ કરતા વધુ વરસાદ બનાસકાંઠાના સુઈ ગામમાં જોવા મળી રહ્યો છે। ચોમાસુ ધરી પણ અત્યારે પોતાની નોર્મલ પોઝિશનથી નીચે આવી છે અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોથી મતલબ કે જે બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। ત્યારે ખાસ કરીને વાવ છે, થરાદ છે તે વિસ્તારમાં પણ વરસાદના આંકડા છે છેલ્લી 24 કલાકની અંદર 10 ઇંચ કરતા વધુ જોવા મળી રહ્યા છે અને અત્યાર સુધીમાં વરસાદની ઘટ ધરાવતો કચ્છનો રાપર જે વિસ્તાર છે તેમાં પણ 24 કલાકની અંદર આખા વર્ષની ખાધ પૂરી કરી દીધી છે અને 12 ઇંચ કરતા વધુ વરસાદ રાપરમાં જોવા મળ્યો છે। તો મિત્રો, ખાસ કરીને હવે સિસ્ટમની સ્થિતિ કેવી રહેશે અને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, સિસ્ટમ અત્યારે ખાસ કરીને રાજસ્થાન અને તેને લાગુ પાકિસ્તાનના ભાગો નજીક જોવા મળી રહી છે, ડિપ્રેશન સ્વરૂપે જોવા મળી રહી છે અને સિસ્ટમ ક્રમશઃ આગળ વધતી જશે તેમ નબળી પડતી જશે। તો મિત્રો, લેટેસ્ટ અપડેટ પ્રમાણે સિસ્ટમ છે તે ક્રમશઃ પાકિસ્તાનના ભાગો પરથી આગળ વધી અને કરાચીના ભાગો પરથી પસાર થઈ અને અરબી સમુદ્રમાં જઈ રહી છે। પહેલા સિસ્ટમ છે તે થોડી કચ્છની નજીકથી જઈ રહી હતી, પરંતુ સિસ્ટમ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ સિસ્ટમ થોડી દૂરથી જઈ રહી છે, જેને પરિણામે વરસાદના વિસ્તાર છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી શકે છે। તો મિત્રો, જે પ્રકારની અસર ડિપ્રેશન સિસ્ટમના કારણે થવાની સંભાવના હતી તેનું મુખ્ય કારણ એ હતું કે સિસ્ટમ વધુ મજબૂત બની જતા જે વરસાદના વિસ્તારો છે તેમાં નોંધપાત્ર રીતે મોટો ઘટાડો થયો હતો। જો સિસ્ટમ લો પ્રેશર સ્વરૂપે હોત તો વરસાદના વિસ્તારો છે તે પણ ખૂબ મોટા હોત અને ઘણા ખરા સેન્ટરો છે તેમાં વરસાદ જોરદાર જોવા મળત, જેમાં સૌરાષ્ટ્રનો ભાગ પણ આવી જાય, પરંતુ સિસ્ટમ ધારણા કરતા વધુ અત્યંત મજબૂત કેટેગરીની બની ગઈ, જેને કારણે જે વિસ્તાર છે તે એક પ્રકારે ટૂંકો થઈ ગયો અને તે વિસ્તારમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું। તો મિત્રો, આ પ્રકારની સિસ્ટમની સ્થિતિ દેખાઈ છે। પાકિસ્તાનના કરાચી નજીકથી અરબી સમુદ્રમાં સિસ્ટમ જશે, મતલબ કે કચ્છથી થોડી આગળ વધી અને નીચે અરબી સમુદ્રમાં જશે અને ત્યારબાદ તે સિસ્ટમ વિખેરાશે અરબી સમુદ્રમાં ગયા બાદ। તો આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઘટી જશે। ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ ખૂબ સીમિત વિસ્તારમાં જોવા મળશે, બાકી ઝાપટાથી અને અમુક સીમિત વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદને બાદ કરતા વરસાદની ગતિવિધિ તમામ ક્ષેત્રોમાં આજથી ઘટાડો થઈ જશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે જ વરસાદની ગતિવિધિ નોંધપાત્ર રીતે ઘટી જશે। ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં હજી પણ 24 કલાક દરમિયાન જે વાવ, થરાદ, બનાસકાંઠાના ભાગો છે, સિદ્ધપુર, પાટણ આજુબાજુના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ હજી પણ આવનારી 24 કલાકની અંદર હળવો મધ્યમ અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળશે, જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે, પરંતુ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં પણ જોવા મળશે હજી 24 કલાક દરમિયાન। જ્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જે સિસ્ટમની તીવ્રતા વધુ મજબૂત હોવાને કારણે આપણને ધારણા હતી તેના કરતાં વિસ્તાર ઓછા રહ્યા છે। ચોક્કસપણે રાજકોટના ભાગો સુધી વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી છે। તો આવનારી 24 કલાકની અંદર હજી પણ મોરબી જિલ્લાના ભાગો છે, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે, જામનગર જિલ્લાના ભાગો છે, આ ભાગોમાં વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકમાં વધુ રહેશે, જ્યારે રાજકોટ
અને બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. અન્ય વિસ્તારો છે તેમાં ખાસ કરીને છૂટાછવાયા ભાગોમાં ઝાપટા અથવા તો અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પડે, ખૂબ સીમિત વિસ્તારો હોય જ્યાં મધ્યમ વરસાદ પડે, બાકી વરસાદની ગતિવિધિ ઓછી રહે. પરંતુ જો સિસ્ટમ છે અત્યારના લોકેશનથી વધુ દૂર ના જાય ને દક્ષિણ દિશા તરફ સીધી ઝુકાવ ધરાવે તો આ સંજોગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રને વધુ લાભ મળી શકે છે. એટલે હજી પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી. સિસ્ટમની મુવમેન્ટ ગમે તે દિશા તરફ જઈ શકે છે, પરંતુ હાલની અપડેટ પ્રમાણે સિસ્ટમ કરાચી નજીક જઈ રહી છે અને ત્યારબાદ તે નીચે આવી રહી છે. એટલે કચ્છના ભાગો માટે હજી પણ જોખમ પૂરેપૂરું તોડાઈ રહેલું છે. તો ખાસ કરીને કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર હજી પણ રાપર છે, ખાવડા છે, ભચાઉ છે, તેમજ ગાંધીધામ, અંજાર અને નખત્રાણા સાઈડના ભાગો છે તેમાં મધ્યમથી ભારે અને અમુક ક્ષેત્રોમાં જે ઉત્તર પશ્ચિમ કચ્છના ભાગો છે તેમાં અતિશય ભારે વરસાદ જોવા મળી શકે છે. મતલબ કે જે પૂર્વ કચ્છના ભાગોથી લઈને જે પશ્ચિમ કચ્છના ભાગો છે તે વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દરિયાકાંઠાને લાગુ જે કચ્છના વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. તો આ પ્રકારની સિસ્ટમની સ્થિતિ દેખાડી રહ્યા છે અને આ પ્રકારની વરસાદની ગતિવિધિ રહેવાની સંભાવના છે. તો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ 11 તારીખ આજુબાજુ બનવાની સંભાવના છે અને એ સિસ્ટમ પણ ગુજરાતને આંશિક રીતે અસર કરતા રહે તે પ્રકારની લાંબા ગાળાની અપડેટ દેખાડી છે. જોકે આ બાબતે ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે એટલે આપણે આ બાબતની પણ અપડેટ આપતા રહીશું. તો અત્યારે આ પ્રકારની સ્થિતિ દેખાય છે એટલે હજી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ ઘણા ખરા સેન્ટરોમાં સારી રહેવાની શક્યતાઓ દેખાય છે. બાકીના વિસ્તારમાં નોંધપાત્ર રીતે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે અને વાતાવરણ ખુલ્લું થયા બાદ એ વિસ્તારમાં પણ ફરી એકવાર જે છૂટો છવાયો વરસાદી માહોલ હોય છે તે ફરી શરૂ થવાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી.